હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં ભરતી આવી છે। જેમાં પોસ્ટની વાત કરીએ તો આપણે વિદ્યુત સહાયકની એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ભરતી આવી છે। તો આ વિડીયોમાં આપણે વાત કરશું ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ કઈ છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે, તેમજ શૈક્ષણિક લાયકાતની શું જરૂરિયાત છે, તેમજ પગાર ધોરણ કેટલો છે, અરજી ફી કેટલી છે વગેરે બાબતે આગળ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતી તેમજ નવી ભરતી રિલેટેડ અને ભરતીની અપડેટ રિલેટેડ વિડીયોઝ પોસ્ટ કરીએ છીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની સૌપ્રથમ વાત કરી લઈએ। તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટની વાત કરીએ તો www.gsecl.in ઉપર આપણે ઓનલાઈન લોગિન થઈ અને ફોર્મ ભરવાનું રહેશે। તેમજ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો 29/4 એટલે કે 29 એપ્રિલ 2025 ના રોજથી ફોર્મ ભરવાનો શરૂ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે ફોર્મ ભરવાની અંતિમ તારીખની વાત કરીએ તો અંતિમ તારીખ છે 19/5/2025 ના રોજ તમે ફોર્મ ભરી શકશો, ત્યાર પછી ફોર્મ ભરી શકશો નહીં, જે સાંજના 6 વાગ્યા સુધીનો ટાઈમ આપેલો છે। તો આપણે આ ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ હવે આપણે આગળ। હવે દર્શક મિત્રો, આપણે જોબ ટાઇટલ એટલે કે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ છે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે પગાર ધોરણની વાત કરીએ કે આમાં પગાર કેટલો આપવામાં આવશે તો ફિક્સ રિકમેન્ડેશન પર મંથ જે અહીંયા દર્શાવેલું છે એમાં પહેલા વર્ષમાં તમને 17,500 રૂપિયા ફિક્સ આપવામાં આવશે, ત્યાર પછી બીજા વર્ષમાં 19,000 ને ત્રીજા વર્ષમાં 20,500 રૂપિયા આપવામાં આવશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી આપણે રિક્વાયર સ્કિલ એટલે કે આવડતની વાત કરીએ તો સારું એવું કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ, ઇંગ્લિશ અને ગુજરાતી ભાષામાં પણ સારી એવી આવડતી હોવી જોઈએ, જે લખેલું છે તમે જોઈ શકો છો નોટિફિકેશનમાં દર્શક મિત્રો। ત્યાર પછી આપણે એજ્યુકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે આ ભરતીમાં કોણ કોણ ફોર્મ ભરી શકે તો BA જે ફૂલ ટાઈમ એટલે કે રેગ્યુલર જે એને બેચલર ઓફ આર્ટ્સ BA કરેલું હોય તે ફોર્મ ભરી શકે, ત્યારે BCom કરેલું હોય, બેચલર ઓફ કોમર્સ, પછી BSc બેચલર ઓફ સાયન્સ કરેલું હોય તે, અને BCA બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ BBA જે લોકોએ રેગ્યુલરમાં આ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કરેલી છે અને મિનિમમ 50% 55% હોવા જોઈએ ફાઇનલ યરમાં, તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી આપણે એજની વાત કરીએ, ઉંમરની વાત કરીએ દર્શક મિત્રો, તો જે લોકો બિન અનામત કેટેગરીના છે તેમને 30 વર્ષ છે અને જે લોકો અનામતમાં આવે છે, અનામત કેટેગરી ધરાવે છે, તેમાં EWS વાળાને 35 વર્ષ છે, ત્યાં સુધીના ઉંમરવાળા ફોર્મમાં ભરી શકે છે। ત્યાર પછી આપણે વાત કરીએ જે લોકો અનામત ધરાવે છે એમાં કેટલા વર્ષની છૂટછાટ આપવામાં આવી છે તે આપણે જોઈ લઈએ અહીંયા કણે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કણે જે મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। ત્યાર પછી જે દિવ્યાંગ લોકો છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, અને જે એક્સ સર્વિસમેન એટલે કે આર્મી વાળા જે લોકો છે, આર્મ ફોર્સ પર્સનલ, તેમને પણ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ વધુમાં વધુ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ, એથી વધારે હોય તો તે આ ભરતીમાં ફોર્મ નહીં ભરી શકે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે ફીની વાત કરી લઈએ તો જે લોકો બિન અનામતમાં અને ACBCમાં અને EWSમાં આવે છે તે લોકોને 500 રૂપિયા ફી ભરવાની છે, જેમાં GST પણ ઇન્ક્લુડ થઈ ગયેલી છે, અને જે ફી છે તે નોન રિફંડેબલ એટલે કે રિફંડ તમને મળશે નહીં। ત્યાર પછી જે લોકો અનામતમાં આવે છે ST કેટેગરી, SC કેટેગરી અને દિવ્યાંગ લોકો છે તેમને 250 રૂપિયા ફી ભરવાની છે, તેમાં પણ GST ઇન્ક્લુડેડ એટલે કે GST આવી જાય છે, અને જે ફી ભરવાની છે તે ઓનલાઈન જ ભરવાની છે, ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી અથવા નેટ બેન્કિંગ, જે રીતે તમે ફોર્મ ભરો તે રીતે તમારે ફી ભરી દેવાની છે। ત્યાર પછી આપણે એક્ઝામની પેટર્નની વાત કરી લઈએ દર્શક મિત્રો, તો જે એક્ઝામ છે તે ઓનલાઈન જ લેવાની રહેશે, ઓનલાઈન લેશે એક્ઝામ એવું આપણે જણાવેલું છે સ્ક્રીનમાં, અને સિલેબસ પણ નીચે આપેલો છે નોટિફિકેશનમાં। જેમાં આપણે વિષયની વાત કરી લઈએ તો પહેલા સેક્શન જે અહીંયા લખેલો છે એમાં જનરલ નોલેજ છે 10% એટલે કે 10% જનરલ નોલેજ આવશે, ત્યાર પછી 20% ઇંગ્લિશ આવશે, ત્યાર પછી 15% છે ગણિત અને રીઝનિંગ છે, અને વિજ્ઞાન પણ છે, જનરલ સાયન્સ લખેલું છે, ત્યાર પછી 15% રીઝનિંગ આવેલું છે, ત્યાર પછી કોમ્પ્યુટર નોલેજ છે 20% અને ગુજરાતી ભાષા છે 20%, તો આમ 40 ને 100% આપેલું છે દર્શક મિત્રો। હવે પેપર 200 માર્કનું હોઈ શકે અથવા 100 માર્કનું હોઈ શકે, આપણને આ લાઈકના સિલેબસમાં પર્સન્ટેજ એટલે કે ટકાવારી આપેલી છે, કેટલા ટકા આ વિષયમાંથી પૂછાશે, જે એક્ઝામની પેટર્ન છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જોઈએ ને તો સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ પ્રોસેસ, તો દર્શક મિત્રો અહીંયા જણાવેલું છે આપણને જે CBT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં 100 માર્ક રહેશે અને ઓછામાં ઓછો 50 સ્કોર એટલે કે 50 માર્ક આવવા જોઈએ, અને જે અનામતમાં આવે છે તેને ઓછામાં ઓછા 45% માર્ક આવવા જોઈએ। તો આપણે એક્ઝામની વાત કરતા હતા, જેમાં તો આપણે અહીં નીચે આગળ દર્શાવેલું છે 50
100 ક્વેશ્ચન અને 100 માર્ક છે અને તમારે ઓછામાં ઓછા 50% માર્ક આવવા જોઈએ અને જે અનામત કેટેગરી ધરાવે છે તેમને ઓછામાં ઓછા 45% માર્ક આવવા જોઈએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. દર્શક મિત્રો, એક્ઝામ છે જે તે 2 ફેઝમાં છે. અહીં આપેલી છે. આપણે પહેલા સ્ટેજમાં જોઈએ ત્યાર પછી બીજા સ્ટેજમાં પણ એક્ઝામ છે તે 100 માર્કની છે અને એ પણ CBRT મુજબ જ છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. તેમાં પણ 100 માર્ક અને 100 ક્વેશ્ચન છે. તેમાં પણ જે બિન અનામત કેટેગરી છે એને ઓછામાં ઓછા 50 માર્ક આવવા જોઈએ અને અનામત કેટેગરી વાળાને 45 માર્ક. તો દર્શક મિત્રો, આ એક નવી ભરતી આવી છે. મેં તમને એની માહિતી આપી. વિડીયોને લાઇક કરી દેજો દર્શક મિત્રો, તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. ચોક્કસ અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.